ની કારે બાઇકને ટક્કર મારી છે। પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતા બાઇકને ટક્કર મારવામાં આવી। ચાંપરાજપુર નજીકથી દારૂ ભરેલી એક આખી ગાડી ઝડપાઈ। કારમાંથી અલગ અલગ રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ જે છે તે પણ મળી આવી છે। 2244 બોટલ દારૂ સાથે 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બે બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ हाथ धरवामां आवी छे। हितेश राठौड़ વધુ માહિતી આપી રહ્યા છે। हितेश, જણાવશો શું વધુ વિગતો? એ જણાવી દઉં કે જે આ જેતપુરના ચાપરાજપુર પાસે પ્રથમ તો એક અકસ્માત કાર સાથે અથડાયા તેવી વાત હતી, પરંતુ ધીમે ધીમે જ્યાં પોલીસની ગાડીઓ જમા થતી ગઈ, જેતપુરની અંદર 26મી જાન્યુઆરીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોય તો જિલ્લાભરની પોલીસ અહીંયા ઉપસ્થિત હોય તો જિલ્લાભરની ગાડી ત્યાં પહોંચી જાય અને ત્યારબાદ જાણ થઈ કે જે કાર છે અકસ્માત થયેલી છે તે કાર એ આ બાજુ છે તે દેવળકી બાજુથી દારૂ ભરીને આવતી હતી અને તેની પોલીસને પૂર્વ બાતમી હતી અને નાકાબંધી પણ હતી। તો આ કાર છે તે નાકાબંધી તોડતી આવતી હતી। તેમાં ચાપરાજપુર પાસે આ કાર છે તેને પોલીસે ઉભો રાખવાનો પ્રયત્ન કરતા કાર ઉભી ન રહી અને રિવર્સ લેતા પાછળ આવતા એક બાઇક ચાલક છે તેને પણ અડફેટે લઈ અને કાર રસ્તા નીચે ઉતરી ગઈ અને પોલીસે રસ્તા નીચે ઉતરી ગઈને કાર ચાલક નાસવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલુ ન થઈ તેને કારણે થઈ અને જે બુટલેગરો છે તે બંને પકડાઈ ગયા અને પોલીસે કારનો ચેક કરતા અંદર લગભગ 7 લાખ જેટલો 2244 જેટલી દારૂ અંગ્રેજી દારૂની બોટલો મળી આવી અને પોલીસો છે આ બે જે બુટલેગર છે તે રાજસ્થાનથી આવેલા છે। તેમાં જે એક વીરારામ ચૌધરી અને એક બિશ્નોઈ છે ત્યાં બંનેને પોલીસે અટકાયત કરી અને હાલ પોલીસે મુદ્દામાલ કબજે કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ અત્યારે પોલીસને મારી નાખવાની કોશિશ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અકસ્માતનો ગુનો નોંધી અને બંનેની ધરપકડ કરેલી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।